મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, જો તમે એક સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક છો ગુજરાત રાજ્યના, તો તમારા માટે આ ચેનલ ખૂબ જ ઉપયોગી બની રહેશે. મિત્રો, આપણી આ ચેનલમાં પગાર પેન્શન અને સરકારી કર્મચારી બાબતે હરેક અપડેટ આપવામાં આવે છે. તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આજના પેન્શન સમાચારમાં. ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના જુલાઈથી મળનાર ડીએ વધારા લઈને અત્યારે જ આવી લેટેસ્ટ અપડેટ. મિત્રો, જાણો છો મિત્રો, ડીએ એટલે કે જુલાઈ મહિનો ચાલી રહ્યો છે. જુલાઈ મહિનાની સાથે ડીએ વધારો મળવાનું જ છે. તેના બાબત લેટેસ્ટ અપડેટ આવી છે. શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ. વિડીયો એન્ડ સુધી બનાવી લેજો. વિડીયો ગમે વિડીયો લાઇક અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. મિત્રો, તો જુલાઈ 2024માં કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન માટે 3% મોંઘવારી ભથ્થામાં વધારો થવાની શક્યતા છે. અંતિમ મોંઘવારી ભથ્થામાં સુધારો જૂન એસીપીઆઈડબ્લ્યુ ફુગાવો ડેટા પર આધાર રાખે છે, જેની જાહેરાત કેબિનેટની મંજૂરી અને ફુગાવાની સમીક્ષા પછી સરકાર દ્વારા કરવામાં આવી તેવી અપેક્ષા છે. મિત્રો, તો મિત્રો, મોંઘવારી ભથ્થામાં 3% વધારો જોવા મળી શકે છે. મિત્રો, ત્યારબાદ મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનને જુલાઈથી 3% મોંઘવારી ભથ્થામાં ડીએનો વધારો થવાની સંભાવના છે. આ વધારો વર્તમાન ફુગાવાની વલણના આધારે અંદાજવામાં આવે છે. આ અંદાજથી લાખો કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનમાં આશા જાગી છે. તેથી અંતિમ વધારો હજુ પણ જૂન 2024ના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે મિત્રો એસીપીઆઈડબ્લ્યુ ડેટા પર આધારિત રહેશે. આ મેટ્રિક ચોક્કસ ડીએની ગણતરી નક્કી કરવામાં મદદ કરશે. તો મિત્રો, આમાં સર્વ બાબત એ છે કે ડીએમાં જે જૂન મહિનાની એસીપી ડેટા કહી શકાય છે તે એસીપી ડેટાના આધારે ફિટમેન્ટ ફેક્ટરમાં એટલે કે જે ફિટમેન્ટ ફેક્ટર કહી શકાય ડીએ વધારો, ડીએનર્સ એલાઉન્સ વધારો 3% થવા જઈ રહ્યો છે. તો મિત્રો, કેટલો વધારો થશે તેના સંપૂર્ણ બાબત આપણે જોવા મળશે. એ છે કે મિત્રો, જે ડીએ જૂન એસીપીઆઈડબ્લ્યુ ડેટા પર આધાર રહેશે. મિત્રો, ત્યારબાદ વર્ષમાં કેટલી વાર ડીએ સુધારવામાં આવે છે અને શા માટે? કેન્દ્ર સરકાર દર વર્ષે 2 વાર ડીએમાં સુધારો કરે છે. તે સામાન્ય રીતે જાન્યુઆરી અમલમાં આવે છે અને બીજો સુધારો જુલાઈથી લાગુ પડે છે. આ સુધારો કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનને ફુગાવાની અસરને સરભર કરવામાં મદદ કરવાની છે. આ સુધારો એસીપીઆઈડબ્લ્યુના સરેરાશ ગતિવિધિ પર આધારિત છે. આમ અંતિમ ગણતરી માસિક ફુગાવાના વાંચનને મહત્વપૂર્ણ બનાવે છે. અત્યાર સુધી નોંધાયેલા એસીપીઆઈડબ્લ્યુ વલણ અનુસાર નિષ્ણાતો માને છે કે 3% વધારો સૌથી સ્વાભાવિક વધારો છે. મિત્રો, જો કે તેઓ ભાર મૂકે છે જૂનમાં ફુગાવા ડેટા જાહેર ન થાય ત્યાં સુધી સરકાર નિર્ણય ન લે ત્યાં સુધી અંતિમ આંકડો પુષ્ટિ કરી શકાતો નથી. પણ મિત્રો, મળતી માહિતી મુજબ આ વખતે ડીએ એટલે કે ડેનિયસ એલાઉન્સ 3% વધારો જોવા મળી શકે છે. એટલે 60%થી વધીને 63% જોવા મળી શકે છે. મિત્રો, જ્યારે વાત કરેલી કે મોંઘવારી ભથ્થા 3% વધારો સામે શક્ય લાગે છે, બેંક બજારના સીઈઓ અધિલ શેટ્ટી વર્તમાન અંદાજ સમજાવ્યું કહ્યું કે અત્યાર સુધીના એસીપીઆઈડબ્લ્યુ વલણના આધારે 3% મોંઘવારી ભથ્થામાં વધારો સૌથી સંભવિત પરિણામ હોવાનું જણાય છે. જો કે જૂન એસીપીઆઈડબ્લ્યુ ડેટા અંતિમ સુધાર નક્કી કરશે. જ્યારે વધારો સામાન્ય દેખાઈ શકે છે ત્યારે ફુગાવા સામે કર્મચારી અને ખરીદ શક્તિનું રક્ષણ કરવામાં મદદ કરે છે અને ઘરને બજેટ થોડી રાહત પૂરી પાડે છે. ત્યાં સુધી અંદાજ સૂચક છે કે પુષ્ટિ થયેલ નથી. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય અને સોમવારે તમે જાણો છો કે સોમવારે 13 જુલાઈએ આજે 11થી પરમ દિવસે 13 જુલાઈએ અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંક એસીપીઆઈ ફુગાવાના ડેટા જાહેર કરે તેવી અપેક્ષા છે. તો તેથી જ અંદાજ યથાવત રહેશે કે સુધારા ડીએ લાખો સેવા આપતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનને ફાયદો થશે અને કારણ કે પેન્શનને અનુરૂપ મોંઘવારી રાહત મળશે. મિત્રો, જેને અંતમાં વાત કરી લઈએ, સરકાર સામાન્ય રીતે ફુગાવાના સંપૂર્ણ ડેટા વર્તમાન આર્થિક પરિબળોની સમીક્ષા કર્યા પછી અને કેબિનેટની મંજૂરી મળ્યા પછી ડીએમાં સુધારો અંગે જાહેરાત કરે છે. મંજૂર મળ્યા પછી સુધાર ભથ્થું 1 જુલાઈથી અમલમાં આવશે. જો જાહેરાત પછી કરવામાં આવે તો બધા પાત્રકર્તાઓ નિર્ધારિત તારીખથી બાકી રકમ મળશે. જ્યાં સુધી ફુગાવાના અંદાજમાં નિર્ણાયક ફેરફાર ન થાય ત્યાં સુધી વર્તમાન વલણો સૂચવશે કે 3% ડીએ વધારો સૌથી મજબૂત શક્યતાઓ છે. મિત્રો,
મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ આવી અપડેટ મેળવવા માટે આપણી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો. થેન્ક યુ વેરી મચ વિડીયો.